જય મા મહાદેવ। તો જીએસએલ ટર્નિંગની બાજુમાં જે મામાદેવનું મંદિર છે, તો ત્યાં આપણા જાગેશ્વર ગામના યુવાનો એક પ્રેરણારૂપી કામ કરી રહ્યા છે। એમને લાગ્યું કે અહીં કલર મારવા જેવું છે। આ બીજું કે ત્રીજું મંદિર એમને કલર માર્યું છે। તો આગલા આપણે બ્લોગ બનાવ્યા છે, મતલબ એમાં જ હોય છે, પણ આજે ઘણું જ સારું કાર્ય કરી રહ્યા છે આપણા દશરથભાઈ, વિપુલભાઈ, નંદુભાઈ અને જતીનભાઈ। અને ઉપર તમે જોઈ શકો છો હાર્દિકભાઈ જે ઘણું સારું કાર્ય કરી રહ્યા છે। મંદિરને ધોઈને કલરનું કામ ચાલુ કરવામાં આવશે। તો મારે કહેવાનું તાત્પર્ય એ જ છે કે બસ આ જ રીતે સેવાનું કામ કરશો તો આપોઆપ આગળ આવાશે। અને આ તમારું કેટલામું મંદિર છે કલેક્શન માટે? અમે આ 3 વર્ષથી મારીએ છીએ। 3 વર્ષથી મારે છે, ઘણું સારું કાર્ય કહેવાય। બાકી આજે કોઈની કને ટાઈમ રહ્યો નથી આવા સારા કામ કરવા માટે। અને સારા કામ કરવા માટે સારા મનુષ્ય હોવું પણ જરૂરી છે। જે અમારા દશરથભાઈ હંમેશા જાગેશ્વરમાં બી કંઈ નાનું મોટું કંઈ ને કંઈ કાર્ય કરતા જ હોય છે। નંદુભાઈ છે અને આ યુવાન છે, તો 2 શબ્દ કહેશો? મામાદેવનું મંદિર છે, અમે 3 વર્ષથી કલર મારી રહ્યા છીએ અહીંયા આગળ, કે અમને અનુકૂળ લાગે છે કે અહીંયા કલર મારવો છે। અને ભાવથી બધા મારા દોસ્તારો આવે છે કે સાથે મળીને અમે કલર મારીએ છીએ ને દર વર્ષે સાથે મળીને કલર મારીએ છીએ। આ જ એક યુનિટી છે ને હંમેશા કાર્ય યથાવત રહેશે। કેમ કે આ ત્રીજું મંદિર છે અને દર વર્ષે મારે છે। આપણને તો હવે ખબર પડી કે દર વર્ષે આ લોકો આ કાર્ય કરે છે, પણ આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક મેસેજ આપવા માગું છું કે તમે પણ આવું કાર્ય કરતા રહો। જો હાર્દિકભાઈ પણ કામ કરી રહ્યા છે। ચાલો આપણે આગલો વિડીયો લઈશું જે મંદિરનો। હા, તો વિપુલભાઈ પણ અહીંયા કામ કરી રહ્યા છે।